ઈશુદાન ગઢવીને આપ્યો છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। ભાજપને મદદ કરવાના નીતિગત ઉદ્દેશથી આપનો ઉદ્ભવ થયો છે। કોંગ્રેસના મતનું વિભાજન કરી ભાજપને મદદ કરવી। આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં ને દરેક જગ્યાએ સાબિત થઈ છે। કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે ને કમલમ વળકે એટલે ઉમેદવારો ઉભા રાખે। કોંગ્રેસના મતનું વિભાજન કરાવવું અને ભાજપાને મદદ કરવાની નીતિગત નિર્ણય કરીને ઊભી થયેલી આમ આદમી પાર્ટી અને કઈ રીતે વિપક્ષના મત સરકાર વિરોધી મત વહેંચીને કઈ રીતે ભાજપાને મદદ કરી હરિયાણાનું તાજું ઉદાહરણ દેશ આખાએ જોયું છે। ગુજરાતમાં પણ આપનું કામ ભાજપાને મદદ કરવા માટેનું છે, એટલે કે બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે અને એની જવાબદારી નિભાવી રહ્યા છે। કે આપના નેતાઓ વિસાવદરને એક જીતા એટલે બહુ બૂમાબૂમ કરે, પણ એમને યાદ રાખવું જોઈએ કે એમની કડીની અંદર ડિપોઝિટ ગઈ છે। કોંગ્રેસ ઉપર બેજવાબદારીપૂર્વકના આક્ષેપો કરવાનું બંધ કરે। હકીકત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ સામે આરોપ લગાવ્યા હતા અને કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી હતી। ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને એને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા બાદ કોંગ્રેસે વળતો જવાબ ઈશુદાન ગઢવીને આપ્યો છે। જી હા, સૌથી મોટા સમાચાર। અને બીજી તરફ ઈશુદાન ગઢવીએ એ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી હતી। આ પ્રતિક્રિયા બાદ કોંગ્રેસના જે નેતા છે તેની પ્રતિક્રિયા આવી છે। ઈશુદાને કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપના કમલમથી ચાલતી પાર્ટી છે, તો ઈશુદાન ગઢવી સામે કોંગ્રેસના મનીષ દોશીનો એક આરોપ આવ્યો છે સામે અને એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। આ પ્રકારની વાત મનીષ દોશીએ કરી છે। ભાજપને મદદ કરવાના નીતિગત ઉદ્દેશથી આપનો ઉદ્ભવ થયો છે। કોંગ્રેસના મતનું વિભાજન કરી ભાજપને મદદ કરવી। આ પ્રકારની વાત મનીષ દોશીએ કરી છે। બીજી તરફ આપ સુપીરિયર પોતાની જવાબદારી નિભાવી રહ્યું હોવાની વાત એ મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ એ પ્રમાણે આમ આદમી પાર્ટી અહીંયા ગુજરાતમાં કામ કરે છે। ભાજપ છે તેમણે લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે હરિયાણામાં ચૂંટણી પહેલા એ જામીન થયા હોવાની વાત મનીષ દોશીએ કરી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને મદદ જે છે તે કરવાનું કામ એ કરી રહી છે તેવી વાત કરી છે। અને વિસાવદર મુદ્દે કુદાકુદ કરતા નેતાઓ યાદ કરે કે કડીમાં આખી તમારી ડિપોઝિટ જ ગુલ થઈ ગઈ છે। હવે ગુજરાતનું રાજકારણ પૂરેપૂરું ગરમાઈ ગયું છે, કારણ કે ઈશુદાન ગઢવીની પહેલી પ્રતિક્રિયા એ ગઠબંધનને લઈને હતી। કારણ કે ગઈ જે ચૂંટણી હતી તેની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું અને વિસાવદર અને કડીની જેવી ચૂંટણી પેટા ચૂંટણી જાહેર થાય છે તો તેની અંદર ગઠબંધનના બે ફાટા પડી જાય, ગઠબંધન તૂટી જાય છે। ભાજપ, કોંગ્રેસ અને આપ એ કડીમાં પણ ઉમેદવારો ઉભા રાખે છે, તો બીજી તરફ વિસાવદરમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપ ત્યાં પણ ગઠબંધન નથી થતું અને ત્યાં ત્રણેય પક્ષોના ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે। તો બીજી તરફ એ ઈશુદાન ગઢવીએ એવી પણ વાત કરી હતી કે જે પ્રમાણે કોંગ્રેસ છે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને અહીંયા કમલમમાંથી જે પ્રમાણે સ્ક્રિપ્ટ લખવામાં આવે, કામ કરવામાં આવે એ પ્રકારનું કામ કોંગ્રેસ કરે છે। તો કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે। હવે આમાંથી કઈ કોની પાર્ટીની બી ટીમ છે એ પોતાના પક્ષ અને પોતાના નેતાઓ જાણે, પરંતુ જનતાના કામ કરવા માટે નેતાઓમાં કેટલો ઉત્સાહ છે એ આવનારી 2027ની ચૂંટણી પહેલા દેખાઈ આવશે। કારણ કે 2027ની ચૂંટણીને લઈને હવેથી આ પ્રકારના એ નિવેદનો જે છે તે અત્યારે નેતાઓના મોઢેથી સાંભળવા મળે છે। પહેલા પ્રતિક્રિયા બંને સાંભળીએ, જેમાં પહેલા મનીષ દોશીને સાંભળો કે જેમણે ઈશુદાન ગઢવીના સવાલો સામે કેવા જવાબ આપ્યા હતા અને ઈશુદાન ગઢવીએ કોંગ્રેસને કેમ એ ભાજપની બી ટીમ ગણાવી હતી। આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં ને દરેક જગ્યાએ સાબિત થઈ છે। દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરવું, કોંગ્રેસના મતનું વિભાજન કરાવવું
અને ભાજપાને મદદ કરવાની નીતિગત નિર્ણય કરીને ઊભી થયેલી આમ આદમી પાર્ટી જે રીતે કામગીરી કરી રહી છે એનાથી દેશની જનતાને પણ નુકસાન થાય છે. સરકાર જેમને અન્યાય કરે છે એવા નાના નાના વર્ગને નુકસાન કરવાનું પાપ પણ આપ કરી રહી છે. દિલ્હીની અંદર જમીનનું સ્કેમ અને સ્કેમ પછીની સ્કીમ એટલે કે ગુજરાતમાં ભાજપાને કઈ રીતે વધુ મદદ થઈ શકાય તે પ્રકારે એક પછી એક નિર્ણયો કરવા અને એ કોંગ્રેસ ઉપર આરોપ કરે છે. હું સમજી શકું છું ભાજપાની જે નીતિગત નિર્ણયો કર્યા છે એમાં ભાજપાએ લખેલી સ્ક્રિપ્ટ મુજબ એમને જેલમાંથી બહાર આવવા માટે કઈ રીતે હરિયાણામાં બધા ઉમેદવાર ઉભા રાખ્યા અને કઈ રીતે વિપક્ષના મત સરકાર વિરોધી મત વહેંચીને કઈ રીતે ભાજપાને મદદ કરી એ હરિયાણાનું તાજું ઉદાહરણ દેશ આખાએ જોયું છે. અને એ જ રીતે ગુજરાતમાં પણ આપનું કામ ભાજપાને મદદ કરવા માટેનું છે એટલે કે બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે અને એની જવાબદારી નિભાવી રહ્યા છે. એને લાભ કયો લેવાનો કે જેલમાં ન જવું પડે, લાભ શું લેવાનો બીજા કોઈ ખેલમાં આવવાનું નહીં અને એના આધારે એમને આ વાત કરીને આ રીતે મતનું વિભાજન કરવું. હું આપના માધ્યમથી માંગ કરું છું કે આપના નેતાઓ વિસાવદરને એક જીતા એટલે બહુ બૂમાબૂમ કરે પણ એમને યાદ રાખવું જોઈએ કે એમની કડીની અંદર ડિપોઝિટ ગઈ છે. એમને એ પણ યાદ રાખવું જોઈએ કે અગાઉની લોકલ બોડીની ચૂંટણીમાં મોટા ભાગની જગ્યાએ એમની ડિપોઝિટ ગઈ હતી. એટલે આપ ભાજપાની સ્ક્રિપ્ટ પ્રમાણે ભલે કામ કરે પણ કોંગ્રેસ ઉપર બેજવાબદારીપૂર્વકના આક્ષેપો કરવાનું બંધ કરે. હકીકતમાં દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરનારા ગુજરાતમાં આપના નેતાઓ કોંગ્રેસ ઉપર આરોપને બદલે પોતાનું મૂલ્યાંકન કરે. આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું. આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા. અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય, તાનાશાહી કરતી હોય, એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાતમો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું. પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે ને કમલમ વળાકે એટલે ઉમેદવારો ઉભા રાખે. વિસાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ. અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે. ત્યારે ગુજરાતની જનતાની ઉમેદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે. અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ. ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે. બાકી છે આગામી સમયમાં જોડાશે. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમેદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. તો જે પ્રકારે તમે બંને નેતાઓની પ્રતિક્રિયા સાંભળી, મનીષ દોશી કે તેમણે આરોપ પ્રત્યે આરોપ લગાવતા એવું કહ્યું છે કે કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ છે, તો ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાઈ અમે નહીં, અહીંયા એ કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ છે. તો આપ કહી રહી છે એ બી ટીમની જે રમત છે એ હવે શરૂ થઈ ગઈ છે અને ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર બી ટીમની ચર્ચા એ વધુ વેગ પકડ્યો છે અને રાજકારણ ગરમાયું છે. ઈશુદાન ગઢવી સામે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને મનીષ દોશીએ પણ એવું કહ્યું હતું કે જે પ્રમાણે વિસાવદરની અંદર જે કૂદાકૂદ કરતા નેતાઓ હતા એને એટલું સમજી જવું જોઈએ કે અહીંયા કડીની અંદર તમારી આખી ડિપોઝિટ જ ગુલ થઈ ગઈ છે. આ પ્રકારની રાજનીતિ ગુજરાતની અંદર હવે શરૂ થઈ ગઈ છે. એટલે હવે માની લેવું કે ગુજરાતની અંદર નેતાઓની નજરે 2027ની ચૂંટણી ખૂબ જ નજીક છે. તમને શું લાગે છે આ બી ટીમની રમતમાં કોણ સાચું અને કોણ ખોટું? જે મનીષ દોશીએ આરોપ લગાવ્યા એ કેટલા સાચા અને ઈશુદાન ગઢવીએ કોંગ્રેસ પર જે આરોપ લગાવ્યા એ કેટલા સાચા? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.